રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ધૂળેટીના પાવન અવસર પર વર્ષોથી ચાલતી આવતી અનોખી પરંપરાનું આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન નકળંજીની પાલખી યાત્રા ભક્તિ અને ઉત્સાહભેર સમગ્ર ગામમાં ભ્રમણ કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં ધૂળેટીના દિવસે સવારે ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા। પાલખીમાં વિરાજમાન ભગવાન નકળંજીના દર્શન માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઢોલ નગારાના તાલે જયઘોષ અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી। શોભાયાત્રા દરમિયાન ગામના યુવાનો, વડીલો અને મહિલાઓએ રંગોત્સવ સાથે પર્વની ઉજવણી કરી। સમગ્ર ગામ ભક્તિમયના રંગે રંગાયું। આ પ્રસંગે ગામના આગેવાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। ધૂળેટી પર્વની આ પરંપરા ગામમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યું છે। કમાલપુર ગામની અનોખી ઉજવણી દર વર્ષે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। આજે કામલપુર ગામે વર્ષોથી પરંપરા રહેલી છે કે નકળજ ભગવાનની યાત્રા નીકળે છે ગામમાં, અને ગામમાં અલગ અલગ જે પિલિયાતર જ્ઞાતિ કહેવાય છે અમારા સમાજની, ચૌધરી સમાજમાં, એ પિલિયાતરો, બધા જ પિલિયાતરો નકળજ ભગવાનને ત્યાં એમના વધામણા કરવા માટે આવે છે। અને આ ગામની પરંપરા રહેલી છે કે ધૂળેટીના દિવસે ગલાલ કોઈ કે અબીલ ગુલાલ કોઈ નાખતું નથી, પણ દરેક મહેમાનને વાંઈ કને ભગવાનનો પ્રસાદ, નકળંજ ભગવાનનો પ્રસાદ લે છે। અને ગામમાં 3 વાગે વરઘોડો નીકળે છે। 3 વાગે નીકળે છે ને વરઘોડો, 3 વાગે અહીં કનો નકળંજ ભગવાનનો વરઘોડો નીકળે છે ને નકળંજ ભગવાન નાવા જાય છે। 11 વાગે નાવા જાય ને એના પછી ભગવાન પાછા મંદિરમાં નિજ મંદિરે પધારે છે। આવી કાયમથી વર્ષોની પરંપરા છે। આજે હું આ નકળંજ ભગવાનના દર્શન કરવા માટે અમે બધા જ અમારા સભ્યો સાથે અમે આવ્યા છીએ, અને નકળંજ ભગવાન અમારા વિસ્તારની અને આ પ્રજાની બધાનું ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। ચેરમેન બન્યા પછી આપ પહેલી વાર આવ્યા છો, ભગવાને આગળ ખેડૂતોને કેવી આશા ભગવાન રાખે? ચેરમેન બન્યા પછી હું પહેલી વખત કામલપુર ગામમાં આવ્યો છું। કામલપુર ગામે મારું જે સ્વાગત કર્યું એ બદલ આખા ગામનો હું હૃદયપૂર્વક એક તો આભાર માનું છું। અને ખેડૂતોને ભગવાન સારી ખેતી આપે, સારો વરસાદ થાય તો ખેડૂતોને પણ ભાવ સારા મળી રહે એની વ્યવસ્થા અમે માર્કેટ દ્વારા કરશું। અને સાથે સાથે ભગવાન જોડે પણ અમે પ્રાર્થના કરી છે કે એ ભગવાન અમારા વિસ્તારના ખેડૂતોનું ભલું કરજો, અને ખેડૂતો સુખી થશે તો જ આ બધી જ પ્રજા, વેપારી બધા સુખી થાય। ખેડૂતો સુખી હોય તો જ બધા સુખી થઈ શકે એવી ભગવાનને અમે પ્રાર્થના કરી। આજ રોજ અમારે ગામ કામલપુર મુકામે ભગવાન નકળંગ મહારાજની પાલખી નીકળે છે, અને એની અંદર અમારા ગામના તમામ માણસો, સ્ત્રી અને પુરુષ તથા આજુબાજુના 5-25 ગામના લોકો દર્શનાર્થે પધારે છે। અહીંયા વર્ષોથી અમારે આ ભગવાનની પાલખી વર્ષમાં 2 વખત નીકળે છે, બેસતા વર્ષના અને ધૂળેટીના। આજે પણ લોકો 5,000થી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હશે। ખૂબ ભાવથી ભગવાનનું સામૈયું કરવું, ભગવાનને નવડાવવા લઈ જવા, ભગવાનને ગાતા વાગતા ગામ ગોંદરા સુધી લઈ જવા, પાછું સામૈયું કરવું, રડવું, અને ભગવાનને સામા પગલે રડતા જઈ અને ધીમે ધીમે ભગવાનને આગળ અમે અમારા ગામના સ્ત્રીઓ જે ઘણા વર્ષોથી જેને કમરના દુખાવા હોય, વાંકા ન થઈ શકતા હોય, પણ કલાકો સુધી એ ભગવાનની આગળ એમનું જે સાડીનું પલ્લું હોય છે એનાથી વાળી અને ભગવાનને એમના નિજ મંદિર સુધી લઈ જઈએ છીએ। ત્યારે આ અમારે ગામ ખૂબ સરસ પર્વ ઉજવાય છે, અને ખૂબ સારી રીતે અહીંયા અમે બધા આનંદ ઉત્સવથી આમાં ભાગ લઈએ છીએ, અને કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ વગર અમારે ગામ આ પર્વ ખૂબ સારી રીતે ઉજવાય છે। પ્રભુને પ્રાર્થના કે આવું ને આવું સદાય રહે, આજુબાજુના વિસ્તારનું તથા આ ગામનું સર્વેનું કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના। ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી, કામલપુર। અમારા ગામમાં વર્ષોથી જ્યારે આજુબાજુના જે અમારી બાજુના ગામો છે એ ગામોમાં પણ અમારા જે મહેમાનો આવતા હોય ભગવાનના તહેવારમાં, તો પણ એમને કલર કે કોઈ એને નાખવામાં આવતો નથી। અને અમારા ગામમાં બિલકુલ આખા ગામમાં આર્યા ભગવાનના દિવસ નિમિત્તે આજે કોઈને કોઈ રંગો નાખવામાં આવતા નથી। એ પ્રથા ઘણા વર્ષોથી અથાવત ચાલી રહી છે, અને આજે અમારા નકળંગ ભગવાન નાવા નહેર્યા, અને સર્વ જ્ઞાતિ દરેક જ્ઞાતિ
જે નવ શ્રીફળ અને કમખો પાછળ ઘીની માતર એની માનતાગત કરી અને 500-400 હામૈયા થાય છે અને બેનો હામૈયા થી વધાઈ અને ભગવાન પાછા ચારે દિશાએ ફરી અને પાછા 3 વાગે આવી જાય છે અને સર્વે જ્ઞાતિઓ બહુ સુખ સંપત્તિથી શાંતિસર મેળો ભરાય છે. ક્યારે કોઈ જાતની કોઈ તકલીફ હોતી નથી, શાંતિનો મેળો હોય છે. શું નામ તમારું? મારું નામ ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ. કમલપુર ગામે શ્રી નકળંગ મહારાજનો મેળો ભરાય છે. વર્ષમાં 2 વાર સામૈયા થાય છે અને મહારાજ નાવા નીકળે છે. આજે પણ ફાગણ વદ એકમના દિવસે નકળંગ મહારાજની પાલખી નકળંગ મહારાજ નાવા નીકળે છે. ત્યારે મહારાજ નાવા નીકળે છે એટલે બૈરા અહીંયાથી સામૈયા લઈને જાય છે, માનતાઓ પૂરી કરે છે અને છોકરાઓ નારિયેળ લઈને મહારાજને આગળ રગડે છે અને બાધા પૂરી કરીને મહારાજ પરત પાછા ફરે છે. ત્યારે અમારા ગામમાં હજારોની સંખ્યામાં માણસો ઉમટી પડે છે, પણ અહીંયા કોઈ જ કલર કે કોઈ હોળી મનાવવામાં આવતી નથી. માણસો ભક્તિમાં જ લીન રહે છે અને વર્ષમાં 2 વાર આવો મેળો અમારા ગામમાં ભરાય છે. ચૌધરી જ્યોત્સનાબેન બળવંતભાઈ.